करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। बाल मित्रों, આજે આપણે 10મા જ્યોતિર્લિંગની વાત કરવા તરફ જઈ રહ્યા છીએ। 10મું જ્યોતિર્લિંગ એટલે મહારાષ્ટ્રમાં નાસિક શહેરથી લગભગ 29 કિલોમીટરના અંતર પર આવેલું ત્ર્યંબકેશ્વર મહાદેવ। આ ત્ર્યંબકેશ્વર મહાદેવ ગોદાવરી નદીના તટે આવેલું છે। ગોદાવરી નદીનું જૂનું નામ છે ગૌતમી ગંગા। એમ કહેવાય છે કે આ મહારાષ્ટ્રના એ વિસ્તારની અંદર પ્રાચીન સમયની અંદર ભયંકર દુષ્કાળ પડેલો અને એ સમયે લોકો, મનુષ્યો, પશુ પક્ષીઓ, પ્રાણીઓ પ્રત્યેની અનુકંપાના કારણે ગૌતમ નામના ઋષિએ ભગવાન શિવની તપશ્ચર્યા કરી અને વિનંતી કરી કે હે પ્રભુ, પેલી ભાગીરથી ગંગા છે એમ આ પ્રદેશની અંદર પણ તમે ગંગા વહાવો। ગંગા પણ એ માટે તૈયાર થયા, પણ એણે એમ કહ્યું કે મારી સાથે ભગવાન શિવ હોવા જોઈએ, એટલે એ નદીને ગૌતમી ગંગા તરીકે ઓળખવામાં આવે છે। પાછળથી આપણે એને ગોદાવરી નદી તરીકે ઓળખીએ છીએ। આ કિનારે આ ગૌતમનું નામ આની સાથે જોડાયેલું છે, આ ગોદાવરી નદી। ત્ર્યંબકેશ્વર મહાદેવના મંદિરની અંદર મંદિરમાં કોઈ વિશાળ શિવલિંગ નથી, માત્ર એક ખાડો છે અને એ ખાડાની અંદર અંગૂઠા જેવડી 3 લિંગ છે, જે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એટલે શિવશંકરના પ્રતીક તરીકે ઓળખાય છે। અને એમાંથી આ ગૌતમી ગંગાનું પાણી પ્રવાહિત થાય છે। આપણે તુલસીશ્યામથી ઉના તરફ જતા ટપકેશ્વર મહાદેવ છે, એના શિવલિંગમાંથી પણ 12 મહિના પાણી નીકળે છે। એ જ રીતે આમાંથી પાણી પ્રવાહિત થતું રહે છે। આ એક વાત છે। બીજી વાત એવી છે કે આ નાસિકની આજુબાજુના પ્રદેશમાં ઘણા ઋષિમુનિઓ તપશ્ચર્યા કરતા હતા, એમાં ગૌતમ ખૂબ મહાન હતા। બીજા ઋષિમુનિઓ એને નીચા બતાવવા માટે એની ઈર્ષ્યા કરતા હતા, એના ઉપર ખોટું ગૌ હત્યાનું આરોપણ નાખ્યું અને એ સમયે કેટલાકે કહ્યું જો ગંગાજી અહીં આવે તો આ ગૌ હત્યામાંથી મુક્ત થાય, અને ભગવાન શિવની તપશ્ચર્યા કરીને ગૌતમ ઋષિ એ પ્રદેશની અંદર એણે ગંગા વહાવી, જે અત્યારે ગોદાવરી સ્વરૂપે વહે છે। આ મંદિર પેશવા સરકારે કાળમીટ પથ્થરમાંથી બનાવેલું છે। મંદિર ખૂબ વિશાળ છે, મજબૂત છે। ભારતભરના દુનિયાના લોકો ત્યાં આવે છે। આપણા આ 10મા જ્યોતિર્લિંગ વિશેની આવી કંઈક વાતો છે। આવા ત્ર્યંબકેશ્વર ત્રિનેત્ર એટલે ખરેખર તો આપણે પણ એવું હોવું જોઈએ, એમાં દયા છે, કરુણા છે, કર્તવ્ય નિષ્ઠા છે, આપણા જીવનમાં રાખીએ એટલે ભગવાન ત્ર્યંબકેશ્વરની પૂજા થઈ ગઈ એમ કહેવું જોઈએ। એટલે આવા સદગુણો પણ આપણામાં વિકસવા જોઈએ। ભગવાન શિવને સત નમન કરી અને આ 10મા જ્યોતિર્લિંગની ટૂંકમાં આપણે વાત પૂરી કરીએ। ઓમ નમઃ શિવાય।